લોકોએ ઓપનઆઈના ઘીબલીના એઆઈ જનરેટર પર ડિજિટલ પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે. જો તમે પણ ચેટ જીપીટી પર તમારા અંગત ફોટા અપલોડ કરીને ઘીબલી એડ બનાવી રહ્યા છો તો પહેલા જાણો તે કેટલું સુરક્ષિત છે. હકીકતમાં જે લોકો પોતાની સલામતી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે તેઓ કહે છે કે એઆઈના તાલીમ માટે હજારો વ્યક્તિના ફોટા એક્સેસ કરવાની યુક્તિ હોઈ શકે છે. આ ટ્રેન્ડ વાયરલ થયો ગયો છે, પરંતુ ટીકાકારો માને છે કે વપરાશકર્તાઓ અજાણતા ઓપનઆઈની યુનિક અને અનોખા ચહેરા ડેટા આપી રહ્યા છે, જે તેમની પ્રાઇવસી જોખમમાં મૂકી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. વપરાશકર્તાઓ માટે શું જોખમો છે? કાર્યકરો ચેતવણી આપે છે કે એકવાર વપરાશકર્તાઓ તેમના ફોટા સબમિટ કરે છે પછી તેઓ તે ફોટાના ઉપયોગ પરનો નિયંત્રણ ગુમાવે છે. જ્યારે ઓપનઆઈ ગોપનીયતા નીતિ જણાવે છે કે ત્યાં સુધી વપરાશકર્તાઓ નાપસંદ કરે છે ત્યાં સુધી મોડેલ તાલીમ માટે તેમના ઇનપુટનો ઉપયોગ કરી શકાય છે. આના લાંબા ગાળાના પરિણામો અસ્પષ્ટ અને જોખમો તરફ ઇશારો કરે છે. વપરાશકર્તાઓ ફોટા ઉપયોગ કરી તેમની પરવાનગી વિના વિવિધ હેતુઓ માટે થઈ શકે છે. ઓળખ ચોરી. ફોટાનો દુરુપયોગ કરીને કોઈની ઓળખ ચોરી કરી શકાય છે. ડેટા સુરક્ષા. વપરાશકર્તાઓની માહિતી સુરક્ષિત ન રહી શકે અને હેકિંગનો શિકાર બની શકે છે. દુરુપયોગ. ફોટાનો ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે, જેમ કે નકલી પ્રોફાઇલ બનાવવી. વપરાશકર્તાઓ ફોટાનો અનધિકૃત ઉપયોગ કરી કાનૂની સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ જોખમોને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓએ તેમના ફોટા શેર કરતા પહેલા સાવધાની રાખવી જોઈએ. આવા જ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ.